આપણી હવાર પડી ગઈ અને આપણે નીકળી ગયા પાછા ઉગમ પર જવા માટે હવારમાં. દુકાને પૂગીને એક વિડીયો એડિટ કરી નાખ્યો છે, મોકલી દીધો છે. હવે બીજા શૂટ કરવાના છે. જોઈએ જો આખો દિવસ તમને શું કરાવીએ. પૂગી ગયા ઉગમે. આજે આપણે લગાવવાના છીએ આ ડોર વાઇઝર. અહીંયા જે આવે ને વરસાદમાં તમે આટલા બધી કાચ ખુલ્લી રાખી આપતા એ રીતે તો જોઈએ લગાવીએ. અને પ્રીતના બી મંગાવ્યા હતા તો એ લઈ લઈએ ને એને આપી દીધું. ભાઈ તો જાતે જ લગાવી દેવા છે. આપણે સૌથી પહેલાં છે ને ગાડી ધોળાઈ આવી પછી બધી વસ્તુ લગાવીએ. આપણા પ્રીતભાઈ મળી ગયા છે આપણને. જો બતાવું તમને. હવે અમે જતા છે પટેલે ગાડી ધોળાવીએ ને પછી મળીએ તમને. તો આ ભાઈ આપણે આવું બધું જો લઈએ એવા ભાઈ આ છે બીજા આ તો ઓમભાઈનું છે આપણા પોસ્ટર એરિયા તમને બતાવીએ અલગ અલગ બધા. જો એકથી એક યુનિક ડિઝાઇન. હજુ આ પ્રિન્ટ આઉટ બાકી છે કાઢવાનું. ચેક કરો. આમાં આડી ફ્રેમ છે. આડી ફ્રેમ મસ્ત લાગે. આડી એટલે આજ ફ્રેમમાં આડી લગાવી દે. હા તે એટલે એ તો આમાં બહુ આપણને જાજી ખબર ન પડે ને. વરસાદ વાળું છે. રેડી એક નંબર. આ ભાઈ લઈ આવ્યા છે આપણી પાસે. પછી આપણી ગાડી આ આપણા મિતભાઈની ગાડી છે ડિઝાઇન. બપોર પછી દોડાવા પાસે આવી જાય. અહીંયા તો અત્યારે જમવાનો બ્રેક થઈ ગયો છે. બપોર પછી પાછા આવું. થઈ ગયું છે. બીજું થાય છે એટલે રીતભાઈ તમારું કઢાયું શું કેવું છે? કાંઈ કેવું નથી ભાઈ. પતી ગયું પેલું ફ્રેમ વાળું. એટલે ફ્રેમ બાકી છે. જો આ પોસ્ટર આવી ગયા. હવે ફ્રેમ મંગાવીએ ધીમે કરીને. અત્યારે જતા છે દુકાને. જમીને પછી રીલ બનાવવા નીકળેલા હતા રીલ બનાવવા. પણ બીજા બધા કામ રહી ગયા એટલે કામ પતાવીને ફટાફટ પતાવીએ. આપણે ચાલ્યા પાછા ગાડી ધોવડાવવા. રિવર્સ મારીએ ગાડી એટલે ધોળાઈ આવીએ. પછી જઈએ ઉગમ પર. રીલ બનાવવાની છે, એડિટનું કામ છે, બહુ બધા કામ છે. ફટાફટ મેં હમણાં પ્રેમને લેવા જતો છે. પ્રેમને લઈ ને કામ બધા પતાવીએ. એ પ્રેમને લઈ લીધો. આ ભાઈ આવી ગયા. હવે આપણે એવા ગાડી વોશ કરાવવા. આ ગાડી ભાઈ અંદર વારથી ક્લીન બતાવે ધોળાઈ દે. અને હવે પછી જવાનું છે ઉગમ પર. રીટેસ્ટિંગ, સીએનજી સર્વિસ, સીએનજી કિટ ફિટિંગ, સીએનજી ટ્યુનિંગ, કંપની ફિટેડ સીએનજી કારનું સર્વિસિંગ અને આપણે જે કીધું હતું એ પ્રમાણે આ ચાલુ કરી દીધું છે લગાવવાનું. હા આપણા જૂનાભાઈ લગાવે છે. સારું લાગતું છે એમ. ક્રોમ પટ્ટી વગર સારું લાગતું ચાલે. એકદમ ધોળાય ને ક્લીન. એકદમ નીટ એન્ડ ક્લીન. આપણે આ તો લાગી ગયેલું હતું એ પછી આપણે અહીંયા ટાયરમાં માર્કર લગાવ્યું. પણ સક્સેસફુલ નહીં ગઈ. કારણ કે માર્કર હાવ અહીંયા જ આમ રેલા પડતા હતા. એટલે પછી એ બહુ એલોય બગાડતા હતા. એટલે પછી ન મારી. હવે આપણે ડાયરેક્ટ ટાયર સ્ટીકર જ મારી દેવું. મંગાવીએ 4-5 દિવસમાં ને ધીમે કરીને લગાવી દઈએ. સારી લાગે એમ. અત્યારે એમ બી સારી જ લાગતી છે. લાગતી તો સારી છે. એ બી હોય. પછી સાંજે 7 વાગે આપણો એક ઇવેન્ટ શૂટ છે.
તો જીડી હોટલમાં. તો અહીંયા જઈએ, અત્યારે તો અહીંયા બેહીને એડિટિંગનું કામ બતાવતા છીએ. અને આ આપણો ભાઈ સોનુભાઈ કરતા છે. આપણે નીકળી ગયા, હવે ઉગમ પરથી તો નીકળી ગયા. હવે જતા છે આપણે લોર્ડ્સની બાજુમાં પેલું જીડી હોટલ છે ને, ત્યાં શૂટ છે કે કોર્પોરેટ ઇવેન્ટનું, એ બધું પતાવીએ. ને આ બધા ટ્રાફિકમાં જરાક ઊભેલા છે, બધું પતાવીએ ને પછી નીકળીએ. આપણે પૂછી ગયા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે. ભાઈ કેવું લાગી? મસ્ત છે. તમે બી એક વાર હા, તમારે બી આવવું જોઈએ. આપણે આ ખોડિયાર હોટલ છે ને, એની એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ છે, એટલે ચાલે. અને આપણે ગાડી મૂકી છે એ જ અહીંયા. આપણે જવાનું છે અહીંયા સામે જ છે, કદાચ આ બાજુ જ છે, એટલે ચાલે. ખાઈને ફટાફટ ત્યાં પૂગીએ. ટાઈમ થઈ ગયેલો છે, ફટાફટ ખાઈ લઈએ. ચાલો. તૈયારી છે અને આવા કેટલા બાળકોના માતા પિતાઓની તૈયારી છે કે જ્યારે એમના બાળકો સત્તર એટલે તમે આ બધું ડોક્ટર ઉડી બાંધ્યો ને પણ 7 પેઢીમાં મ્યુચ્યુઅલ ફંડમાં સેમ ટુ સેમ છે. ધ્યાનથી સમજો, મ્યુચ્યુઅલ ફંડમાં સેમ ટુ સેમ છે. જ્યાં સુધી આમ એને હવે અહીંયાથી આગળ હું એક દાખલાના મારફતે સિમ્પલ અનુભવ શેર કરવા જઈ રહ્યો છું. આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે. બાળકો હોય, આપણે શૂટ ભણવાનો ખર્ચો હોય ના હોય તો રૂપિયાને ખર્ચો શાનો? રૂપિયાને લગતો ખર્ચ એક જગ્યાના માલિક ત્યાં ઉપસ્થિત હતા. બહુ ઉપયોગી હતા. અને સેશન પૂરું થયું ને પછી અમે લોકો અને હવે ક્યારે હાથમાં આવે, રાહ જોતા છે ક્યારે હાથમાં આવે. આવે એટલી જ વાત છે. હાલ અત્યારે 2 કરોડ બોલાય છે. એટલે મેં કીધું કે વડીલ દીકરો સમજી રમૂજ કરું કે હા તમે દીકરા જેવા જ છો, રમૂજ આવી વાત આપણે શૂટ કરવા તમે 2 કરોડ બોલ્યા, પણ જમીને જ 4 કરોડ બોલી છે. કઈ બીતા. તમે 2 કરોડ બોલ્યા. ફાઇનલી આપણે મેળ બાંધી લીધો છે. પબ્લિક જ પબ્લિક. ફ્રીમાં તો બધા આવી જાય અમારી જ્યાં. બધા જમતા હતા તો અમે બી જમી લીધું, કે વિચારે કે જમી લઈએ. બાકી બધું કે તેલ લગાવવા. ગુલાબજામુન તો ખાલી હજુ 2 વાઇટ કી તો લેવા જવાનું છે, ને બીજા 2 આ ભરેલા છે. તો તમે જોઈ શકો છો હેતભાઈ આપણા. તમે જોઈ શકો છો આપણા હેતભાઈ આપણા માટે જમવાનું લઈને આવી ગયા છે. આપણો ખાવાનો પ્રોગ્રામ તો થઈ ગયો હતો, પણ આ ભાઈને પાછી આઈસ્ક્રીમ દેખાઈ ગયું. હું ટેન્શનમાં આવી ગયો. મને આઈસ્ક્રીમ કાં છે દેખાયું નહીં અત્યાર સુધી. કાંથી લાવ્યો ભાઈ? તું કાંથી લાવ્યો? કાંથી? અરે લાસ્ટમાં જોવા પડે. એવા છેલ્લે જોવામાં જ રહી ગયા. વાહે કાંઈ જોવા માટે કાંઈ વધ્યું જ નહીં. તો કાંઈ આપણું પતી ગયું, ખાવા પીવાનું બધી વસ્તુ પતી ગઈ. આટલી મોંઘી હોટલમાં આવ્યા હતા, ખબર નહીં અમને ઓર્ડર આવ્યો તો અમે આવી ગયા. હવે તમને બતાવીએ આ વસ્તુ જેમ આજે લાગે ને આના જેવું બીજું કંઈ લાગે જ નહીં. વ્હાઈટ બુલ ઓર રેડ બુલ કા કોમ્બો, વ્હાઈટ ને લાલનો કોમ્બો. હવે આપણું આખા દિવસની દિનચર્યા પૂરી થઈ ગઈ. હવે ઘરે જઈએ, આ ભાઈને પહેલાં તો મૂકીએ, પછી જઈએ ઘરે, એડિટિંગ કરીએ. અને આ ભાઈને દરવાજો ખોલી દીધો. યસ, આ ભાઈ બેસી ગયા. હવે પૂરું આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.